અમદાવાદની ખારીકટ કેનાલ મુદ્દે કોર્પોરેશનની સામાન્ય સભામાં સત્તા અને વિપક્ષ આમને સામને થઈ ગયા। 1200 કરોડના ખર્ચે બનતી ખારીકટ કેનાલ મુદ્દે વિપક્ષના આક્ષેપો સામે આવ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓએ રાતોરાત ડિઝાઇન બદલી હોવાનો દાવો વિપક્ષે કર્યો છે। પ્રિકાસ્ટ બોક્સના બદલે ડાયાફ્રામ વોલ બનાવી દેવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો છે। ટેન્ડરમાં ડિઝાઇન બદલવાનો ઉલ્લેખ નહીં હોવા છતાં બદલવામાં આવી છે। ડિઝાઇન બદલવાથી કોન્ટ્રાક્ટરને 240 કરોડનો ફાયદો મળશે, આ દાવો કર્યો છે વિપક્ષે। ટેન્ડરમાં ડિઝાઇન બદલવા ઉલ્લેખ હોય તો લેખિતમાં સ્પષ્ટતા કરો, આ પ્રકારની માંગ પણ વિપક્ષે કરી હતી। रिटर्न में कहीं पर नहीं लिखा गया है कि डिजाइन को क्यों बदला गया है और कैसे बदला गया है। और भारतीय जनता पार्टी द्वारा अहमदाबाद म्युनिसिपल कमिश्नर को आगे रखा गया और कमिश्नर को आगे रख जब जवाब देने की बात आई तो भी कांग्रेस पार्टी की एक ही मांग थी, यदि आपने टेंडर में यह बताया गया है कि आपने दोनों डिजाइन का उल्लेख किया है तो आप रिटर्न में बताइए कि टेंडर में दोनों डिजाइन के बारे में आपने किया है। लेकिन अभी तक अहमदाबाद म्युनिसिपल कमिश्नर और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी द्वारा एक भी बार बताया नहीं गया है कि टेंडर का क्लॉज क्या है और टेंडर में क्या लिखा गया है। तो खारीकट केनाल मुद्दे स्टेન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી હતી। ખારીકટ કેનાલમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી, આ દાવો તેમણે કર્યો છે। ખારીકટ કેનાલ પહેલા ગટર સમાન હતી। 1200 કરોડના કામકાજ 5 કંપનીને સોંપવામાં આવ્યા, આ પ્રકારની વાત તેમણે કરી હતી। IIT સહિત ટેકનિકલ એક્સપર્ટની પણ સલાહ લેવાઈ હોવાનો દાવો દેવાંગ દાણીએ કર્યો હતો। 1200 કરોડના ખર્ચે આજ ખારીકટ કેનાલનું રિનોવેશન ચાલી રહ્યું છે, જેની અંદર અલગ અલગ 5 કંપનીઓ આ ખારીકટ કેનાલની અંદર કામ કરી રહી છે। વિપક્ષો દ્વારા ખોટા આરોપો મૂકી પૂર્વનો જે પટ્ટો છે જેને લાભ મળી રહ્યો છે એના માટે ખોટા આક્ષેપો આજની સામાન્ય સભામાં કરેલા છે। ટેન્ડર શરતની અંદર પ્રીકાસ્ટ અને કાસ્ટ C2 બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે। જ્યાં આગળ કર્વ આવતા હોય છે ત્યાં આગળ C2નો પણ ઉપયોગ થાય છે।